જય સ્વામિનારાયણ. વાતો તો આપણે બધાની કરી છે. આજ તો સાસુમાની વાત કરવી છે. જો કે ભગવાને મારી પાસે સાસુ નથી રહેવા દીધા, એટલે મને થોડુંક એમ થાય કે મારે નથી, પણ જેને છે એ વેલ્યુ નથી કરતા, કારણ કે જોયેલું છે. તો આજ એક એવો કિસ્સો હું તમને કહું કે તમને એમ થશે કે ખરેખર આવું હોય. તો વહુ અને દીકરી છે એ બંને નણંદ ભોજાઈ સાથે પ્રેગ્નેન્ટ છે, અને વહુને 2 દીકરીઓ છે, અને દીકરીની ઘેર 1 દીકરી જ છે. જ્યારે વહુનો લાસ્ટ મહિનો ચાલતો હોય અને દીકરીનો 4થો મહિનો ચાલતો હોય, ત્યારે એ સાસુમાં એમ કહે છે, વહુના સાસુ એમ કહે છે કે હાશ, મારી દીકરીની ઘેર દીકરો આવે ને તો મારી દીકરી છૂટી થઈ જાય. તો વહુની ઘરે તો 2 દીકરી છો, તો તમે વહુનું કેમ ના કીધું કે મારી વહુને જો દીકરો આવે તો મારી વહુ પણ છૂટી થઈ જાય? તો આટલો ભેદભાવ છે. અને ઘણી એવી મમ્મીઓ છે આ ભેદભાવ કરે છે દીકરીઓમાં વહુમાં. તો એ તો તમારા ઘરે ભગવાન તમને દીકરો આપે તો તમારો છોકરો છે એનો વારસ વધશે. દીકરીને અને દીકરીનો જે ભાણો ભાઈ છે એ તમને પાણી પાશે ને તોય નહીં પહોંચે હો. જ્યારે દીકરાની ઘરે દીકરો આવશે એ તમને ખાલી ચમચે પાણી પાશે ને તોય તમારો પહોંચી જશે. આવું બધા કહે છે. એટલે એટલો ભેદભાવ હોય છે. અને ઘણી સાસુને એવી પણ ટેવ હોય છે કે વહુને સામી નથી કહેતી, વહુ ગમે એટલું કરે, નોકરી કરે, છોકરા સાચવે, બધી જવાબદારી સાચવે, તોય સાસુને ખબર નહીં કેમ ઓછું પડે છે. તમે એક સમયે વહુ તો હતા જ નહીં, તો તમારી સાસુને ઓછું નહોતું પડ્યું, તો તમને કેમ ઓછું પડવાનું? એ પણ આ મોડર્ન યુગમાં એમ. અને અત્યારે સ્માર્ટ વહુ છે બધી, ઘરનું કામ એ કરે છે, સાથે સાથે નોકરી પણ કરે છે. તો તમે એની વાત શું કામ કરો છો? તમે સાસુમાં અત્યારે ફ્રી છે તો છોકરા સાચવો, થોડું ઘરનું કામ કરો, તો હો બહારનું પણ કામ કરી શકે હો મસ્ત રીતે, અને ઘરને ટેકો પણ કરી શકે. અને એનું જે જોબના પૈસા હોય ને એની પાસે બધા નથી રાખતી, અડધા એની પાસે રાખે અને અડધા જે તમને આપે છે, તમારા હાથમાં ધરે છે. તો તમારી પણ એ જવાબદારી હોય છે કે એવી તમે એની સાથે કોઈ વાત ના કરો. બહાર જઈને કેવું હોય, સચોટ એને મોઢે કહો તો એને દુઃખ નહીં લાગે, પણ બહારથી વાત એને જે જાણવા મળશે ને ખૂબ ખોટું લાગે છે. અને એમાં નજર સામેના દાખલા છે. એટલે મને એમ થયું કે મારે સાસુ નથી ખરેખર, તો જેને છે એ આવું શું કામ કરે છે? એક મારે ખોટ છે, મારી સાસુમાં નથી ને એની. અને સસરા છે તો એને પણ બહુ મસ્ત રીતે હું સાચવું છું, પણ સાસુ નથી એની તો ખોટ જ ને. મારે કઈ એવી વાત કેવી હોય તો હું કોને કહેવા જાઉં? અને મારા પપ્પાના ઘરનો નિયમ છે કે સાસરાની વાત મારા પિયરમાં નહીં કરવાની, આવા છે તેવા છે બિલકુલ નથી બોલવાનું, એવો નિયમ છે. અને એટલે નથી તો મને એમ થાય કે નથી, પણ જેને છે એ કોઈ વેલ્યુ નથી કરતા. અને અમુક સાસુ પણ એનું જે રૂઢિચુસ્તતાપણું છે, સાસુપણું છે, એ મૂકતા નથી. તો હવે સમય આવી ગયો છે એ બધું મૂકીએ અને આપણી વહુને દીકરી માનીએ. દીકરી ના માનીએ તો કાંઈ નહીં, પણ એક સારી વહુ તો માની શકીએ હો. તો દીકરીમાં ને વહુમાં આવો ભેદભાવ ના કરી, કારણ કે એ પણ તમારી દીકરી છે. તો જે વહુ છે ને એ પણ કોઈની દીકરી છે. આ ઘરમાં તમારું જવાબદારીઓ નિભાવવા આવી છે. તો ખરેખર બધી સાસુઓને કેવું છે કે પ્લીઝ ત્યારે મોડર્ન થઈ જાવ ને, કોણ ના પાડે છે? તમારા વિશે શું કહેવું ને જરા કમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય માતાજી.